હેલો મિત્રો, કેમ છો? મજામાં? મારા નવા બ્લોગમાં તમારું બધાને સ્વાગત કરું છું. જો મારે એકવાર પપ્પાની ચા થાય છે, આપણે જઈને બાફા મૂકી દીધા છે ને આમાં દૃષ્ટિ છે ને ભાણકી આવી ગઈ છે. કા બેટા તું શું ખાધું? જો બેટા વાગીનો છે એમાં. જો અત્યારે એને ટમેટું ખાધું, કાકડી ખાધી, ચણા ખાધા, થોડું થોડું બધું ચાખ્યું. કા બેટા રોકાવાનું છે? જો એને અહીંયા બહુ ગમે છે મિત્રો. તો એક નમ ચાલુ છે મારા પપ્પાની ચા ઉકળે છે. જો લાલ થઈ ગઈ કે નહીં, કેમ કે પપ્પાની ચા મસ્ત કડક ભાવે ને આટલી જ બનાવવાની. ચલો રેડી ચા છે. કેમ કે પપ્પા છે ને 11 વાગે ને એટલે પપ્પાની ચા જોઈ મિત્રો. વેરાઈને બેટા અટતી નહીં. જો આટલી ચા છે. દાદા આટલી ચા પીએ દૃષ્ટિ હાલ દઈ આવી. હાલ ચા હાલ દૂધ દાદાને ચા દઈએ. તું ના પકડીશ બેટા, હાલ પછી દેજે અહીંયા. હાલ વીએ લ્યો ચા. ચણા નાખ્યા પપ્પાએ બાયફા વગરના મોઢામાં. જો મિત્રો આજ પંખો મૂકી દીધો છે, કેમ કે આજ બહુ ગરમી લાગે છે. વૈશાલી બેન તે જો ખુલ્લા ખુલ્લા કપડાં પહેરી લીધા. આવ્યા ત્યારે બીજા હતા ને અત્યારે બીજા પહેરી લીધા. અને તૃષ્ટિને જો ચા ફ્રેન્ડ જોડે રમવા જા. નહીં જાઉં? ચલો મિત્રો હવે આપણે છે ને પાછા નંગે લાગી જ આવી. વૈશાલી બેન જો આજે એ રોકાવા નથી આવતા. એક દિવસ આવે છે. મમ્મી કે રોકાવા આવો એ કે, પણ કે એક દિવસ આવે. સવારે આવે, રાતે વયા જાય. તો ચલો મિત્રો હવે જમવાની તૈયારી કરી. શું બેટા શું ખાવું છે? કેળું તો નથી બેટા, તું ન હોય એવું માંગ નથી. હમણાંથી કેળું નથી લાવતા. હમણાં તને જમવાનું બનાવી દેવાનું છે આપણે. તો મિત્રો જો આપણે બેન કરે છે દૃષ્ટિ બેન. જો હું જોઈશે હે હે હારું હાલ તને કરી દઉં જી કરવાનું હોય ને. હાલો ચલો મિત્રો. હેલો મિત્રો, અત્યારે છે ને અમે ત્રણે થઈ ગયા છીએ રેડી. જો વૈશાલી બેન વાટ જોઈને બાર જ ઊભા છે. રેડી વૈશાલી? જો એમનું કે ધ્યાન નથી. અમારા કાનાજી જો મિત્રો કેવા લાગે છે, ક્યુટ લાગે છે. જો મસ્ત લાગે છે. કેમ કે મને એના આ કપડાં બહુ જ ગમે છે અને લાલ મૂંગળ. તો મિત્રો અત્યારે છે ને જાવી છીએ બહાર અમે. મમ્મી તો છે ને આપણે પકોડી લેવાની છે, કેમ કે પકોડી બનાવશું. હા લઈ લેવું. લઈ લેવું. અમે જો રેડી થઈ ગયા છીએ ત્રણે. તો જો પકોડી લેવા જાવી છીએ અત્યારે. તમારે આવું છે ને મમ્મી? હાલો ને હવે. તો મિત્રો ચલો વસ્તુ લઈ આવી, કેમ કે વાગી ગયા છે 6:30 માં 10 જ ઓછી છે. કવિશાલી વૈશાલી પાકીટ જોવો મિત્રો, આમ જો મિની પાકીટ એની જેવડું પાકીટ છે. એ હાલ જો મિત્રો આ સૂરજે પૈસા આપ્યા છે, કેમ કે મને 2 દી પહેલાં ખંજોર આવતી હતી. મને એમ થયું એલર્જી છે, પણ મને એમ થયું ક્યાંયથી આવે એમ નથી, પણ આવી ગયા. કોને ખબર અચાનક સૂરજ કે તું વાપર. મેં ના પાડી પણ કે નહીં વાપર. પારાણે આપ્યા છે, આપણે લઈ લીધું. તો ચલો મિત્રો બધી વસ્તુ આજે કેટલો ઢગલો વસ્તુ લેવા. જેટલી લાવો એટલી ઓછી પડે છે મમ્મી. તો દર કાલે કેટલું લાવ્યા હતા, આજે બધું જો વૈશાલી બેને લીધું. જો હા જો આ બધું જલજીરા, ધાણા, ટમેટા, ફુદીનો, કેળા. તો મિત્રો હવે છે ને પ્રોસેસ ચાલુ થઈ જાય છે પકોડી બનાવવાની. તો આપણે બનાવશું હવે. કેવી લાગે વૈશાલી બેનને? ચલો જો મિત્રો પકોડી બધાએ સ્ટાર્ટ કરી દીધી છે ખાવાનું. મસાલો 2 પાણી છે, ગળું પાણી. મસ્ત મજા આવે એવું. સારું છે ને વૈશાલી? તીખી છે? કોતરાઈ ગયું છે. જો મિત્રો આપણે તે ડીશમાં બધું જો મસાલો જો મસ્ત મસાલો છે, કેમ કે હજુ સૂરજ આવ્યો નથી. આપણે એની રાહ નથી જોઈ, ક્યારેય આવે તો અમે તો જમી લેવીશ, કેમ કે અમને રહેવાતું નથી પકોડી છે એટલે. મિત્રો
જોઈ લો મમ્મીએ જો મસ્ત મજા આવે. વૈશાલીબેન એન્જોય કરે છે. દૃષ્ટિ તો વહી ગઈ, રોકાણી નહીં. પપ્પાના ખાટા રોટલા સ્પેશિયલ. મમ્મી તો ખાવામાં જ પડ્યા છે. તો જો પપ્પા જો ખાટા રોટલા ખાય છે, છાશમાં વઘારેલા. એક પેકેટ તો ખૂટવાય આવી ગયું. તો મિત્રો ચલો પકોડી ખાવા. જો મિત્રો આપણે પકોડી 6 પકોડી વધી છે ખાલી, કેમ કે આ વૈશાલીબેન વહી આવી ગયા, કેમ કે એમને અર્જન્ટ જવાનું છે એટલે એમને તો અર્જન્ટ જ હોય. તો જો કામ મૂકીને વહી આવી ગયા. એમનો નાઇટ ડ્રેસ એ પડ્યો રહ્યો. જો મમ્મી એક વાસણ ધોવે છે. હવે મારે બધું કામ કરવાનું છે. જો મિત્રો અત્યારે છે ને આટલું બધું લસણ ખોલાઈ ગયું છે, કેમ કે લસણ બનાવવાનો છે એટલે જો નંગ આવી ગયા છે, પણ આપણે નંગ હવે અત્યારે કરવાના નથી. જોવો તો મિત્રો અત્યારે છે ને વૈશાલીબેન ફોન આવ્યો કે જવાનું છે, તો સૂરજ મૂકવા ગયો છે અત્યારે. તો આપણે ઘડીક બેઠા, તો હવે પછી કામ સ્ટાર્ટ કરી દેવી. કેમ કે મહેમાન એવા હોય, એમને અર્જન્ટ જવાનું થાય, તો આવું છે કામ. જો મારે મમ્મીને એકલું કામ કરી લેવાનું છે. હે મમ્મી વાસણ કેટલા ઝીણા ઝીણા વધારે હશે, આમાં ઝીણા ઝીણા જ વધારે હોય મિત્રો. જો આમાં ચમચી વાઈટ ચા ને એવું બધું. ચાલો મિત્રો, જો મિત્રો મમ્મી જો પેપ્સી ખાય છે, જીરા પેપ્સી. તને નથી ખાઈશું રે? આપણે તો મારે તો ખવાયની શરદી છે, ન ખવાય ને મમ્મી. પેપ્સી ન ખવાય. ખવાય ખાઈ લેવાય પછી થાય જોયું જાય એમ. વૈશાલી હું આવીને હું વહી ગઈ એવું છે. તો મિત્રો જોવો અત્યારે વાગી ગયા છે 11:15. તું જોશો સૂરજ મારા વિડીયો? જોશો? કેવા લાગે છે? કે ઠીક ઠીક હોય છે? હારા હોય છે. જો જોવી છે હવે આપણે. ઉર્વીબેન આપણા વિડીયો જોતા હતા, હવે કોણ જોતું હોય કોને ખબર. હવે મિત્રો અમારા ઘરમાંથી ઘરના જ બીજી હોય છે, તો અમારે ઉર્વીબેન જોવે, ક્યારેક વૈશાલીબેન જોવે. તો આ કાલે તો મેં મમ્મીને બતાવ્યો, તો મમ્મી જોતા હતા સૂરજ વ્લોગ ત્યાં જોતા હતા. વાહ મૂક્યો તો ને ટીપણા ઉપર, કા મમ્મી કાલે. તો મમ્મીને જોવો તો ગમે જ છે. ગમે ને તમને? ગમે. જો મિત્રો હવે છે ને, તો મારો વ્લોગ તમને કેવો લાગ્યો? તમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. ગુડ નાઇટ. મમ્મી તમારે કંઈ કહેવાનું છે? જય શ્રી કૃષ્ણ. સુઈ જવાનું છે ને? તો ચલો મિત્રો, ગુડ નાઇટ.